જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના જાજા દિવસ પછી વ્લોગ આવે છે, કારણ કે આપણું પેલું પેપર હતું એ વયું ગયું ને આગળનો એક વ્લોગ મિત્રો પડ્યો છે જે હું સોમવારે મૂકીશ. તે ઓલા સોમવારનો વ્લોગ છે ને આ સોમવારે મૂકીશ, કારણ કે અમુક કારણ છે એટલે. અને જો મસ્ત મજાનું આપણું અર્થશાસ્ત્રનું પેપર એક વયું ગયું અને ગયું તો સારું, આપણે આવડતું હતું તો ઘણું. હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. અને વાડીએ પણ કામકાજ ચાલુ જ છે. ઓલો જવાથી હમણાં એને આગળ આમ કરે ત્યાંથી મિત્રો. અને જો હે ને મસ્ત મજાનો સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ કર્યો અને તમે 10,000 ફોલોવર કમ્પ્લીટ કરી દીધા. તો આવો નવો સપોર્ટ યુટ્યુબમાં કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આગળ વધારજો. અને ઓલો જો મિમિક્રી દેખાડું ને ખલારું હે એ યાર, તમને લાગે કે વિશેષ આવો વિશેષ તેવો વિશેષ છે હાવ ખલારું તીમાં. આમ જો તો હવે બોલતો શું કરતા હતા આગળ? કાઈ નહીં, હું આભાર માનતો હતો સપોર્ટ કર્યા માટે આભાર. તો હવે વાડીએ જવાનું એમ ને? વાડીએ જાય. વાડી અમારી જવાનું હતું એટલે તો અત્યારે મેં તૈયાર થઈ ગઈ હતી, પણ ત્યાં પાણા વીણવા ને તો મેં કીધું મારે ન થાવું, હું અહીંયા વાંચીશ ને ટીવી જોઈશ. તારે અમે ક્યાં અઘરું ત્યાં તારે આવવાનું જ ના હોય. આપણે મિત્રો એ કામ જ નથી, આપણે વિડીયો ઉતારવાનું જ કામ છે. એટલે મિત્રો આના જેવડો પાણો હોય તે ઉપાડે, પાણો એને ઉપાડે, આમાં એ પ્રશ્ન હોય. કોઈનું પાડો તો નહીં ઉપાડવો પડે નહીં મિત્રો. તો ત્યાં કામ હું આ લઈ જરી કહી દો મિત્રોને. ત્યાં કઈ નહીં, ઓલી વંડી કરાવીએ, પછી મીડિયા કોયડા કાંટાવાળા વારા બાંધ્યા, ઢોર કે કાંઈ ઘરે નહીં અંદર. હા, અને જો મમ્મી બધાય હાટું ચા કરે છે ત્યાં, અને પૂરી કરી છે અત્યારે મેં એને નાસ્તો કરવો તો મારે ભાઈને. એટલે તો વિડીયો ગમે તો લાઈક કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો. તો સારું, હાલો કન્ટિન્યુ. હા, બધા એમ કે મિની વ્લોગ 21નું મિની વ્લોગ. તો મિત્રો એ હે ને મારા અદા ઓફ થઈ ગયા હતા તો ત્યારે બંધ કરી દીધું હતું ને એક્ઝામ હે તો મેં કીધું હે ને એક્ઝામ પતે ને પછી રેગ્યુલર પાછા હે ને મિની વ્લોગ ચાલુ કરું તો મેળ આવશે ને તો વચ્ચે એકાદો મિની વ્લોગ નાખતી રહીશ. બાકી હવે હે ને એક્ઝામ પછી જ આપણે કન્ટિન્યુ મિની વ્લોગ કરશું, કારણ કે પેપરનો ટાઈમ એટલો રહ્યો અને સવારે વાંચવું ને એવું બધું હોય એટલે હે ને મેળ ના આવે. જો મમ્મીને બધા ગયા છે વાડીએ, ત્યાં કામ કરે છે. તો મમ્મીનો ફોન આવ્યો કે રોટલા કરી નાખ. તો જો આપણે મસ્ત મજાના રોટલા એકદમ મસ્ત કરી નાખ્યા છે. તો હવે આવીને મમ્મી કહેતી હતી કે શાક તો હું કરી નાખીશ. તો આપણે જો રોટલા કરી નાખ્યા છે. તમારે જમવું હોય તો હાલો, પણ હજી શાક બન્યું નથી હો. અને હા હે ને વાડીએ કામ હાલે, મારે તમને બતાવવું હતું શું હાલે એ, પણ હવે તમને હે ને બીજા વ્લોગમાં દેખાડીશ. અને એક સોમવારે વ્લોગ આવશે ને એ બહુ આગલો વ્લોગ છે, આ અઠવાડિયાનો છે, પણ તે દિવસે તો આગલો થઈ જાય એટલે એ વ્લોગ પણ હે ને હું મૂકી દઈશ. તો કન્ટિન્યુ મિત્રો. વાગી ગયા છે બપોર પછીના 4 અને આપણે જવાનું છે અત્યારે વાડીએ, કારણ કે અહીંયા ઘણું એવું કામકાજ ચાલુ છે. એ કલેજે તમને સવારે કીધું જ છે. તો પપ્પા કે હાલ નહીં કે વ્લોગે ઉતારી લે, અને ક્યાં ત્યાં મસ્તી ને એવું બધું બહુ થાય મિત્રો. એટલે હું તમને થોડુંક ફોન કરાવું ને, કંઈક એન્ટિક યુનિક કરાવું ને, થોડુંક ફોન તો કરાવવું પડે ને, નકર તમે પણ બોરિંગ થઈ જાઓ. તો જો હું ને મમ્મી હમણાં જાશું, પપ્પાને હમણાં ગયા. તો મમ્મી જો હું મમ્મી કામ કરતા હતા, હવે ફટાફટ હમણાં ફ્રી થઈ અને જઈએ વાડીએ, અને ત્યાં તમને બધાથી મળાવીએ. મિત્રો જો આપણે મસ્ત મજાનો નાસ્તો લઈ લીધો ને હું મમ્મી જઈએ હવે વાડીએ હાલીને જ વારો આવી ગયો કામ મમ્મી, કેમ કે પપ્પાને કહેતા હતા અમે ભેગા હાલો, પણ અમારે કામ હતું. પછી હે ને અમે કીધું કે હાલીને જાઉં, અને હે ને ત્યાં એક નાની છોકરી છે ઢીંગલી, એને હાટું લઈ લીધો નાસ્તો, આપણે થોડો ઘણો આપણી હાટું લઈ લીધો. અને આ છે આપણા ગામનો ગૌશાળો, જોઈ લ્યો આપણા ગામનો ગૌશાળો ને એવું બધું છે. આપણી કન્યા શાળા છે, પહેલાં આપણે 1 થી 8 ધોરણ અહીંયા જ ભણ્યા હતા મિત્રો. બહુ મજા કરી. હવે અટાણે એમ થાય કે ના મોટા થયા હોત તો સારું હતું. એમ મારી મમ્મીને તો વધારે થતું હોય છે નહીં મમ્મી? એટલે થવાનું તો હોય, પણ એમ કે નાનપણ બધું યાદ આવે ને એમ. તો જો તડકો ધૂમ ધોખાર છે, હજી તો તડકા પડવાનો બાકી, હજી ઉનાળો બેઠો જ નથી કા મમ્મી? હજી તો ઉનાળા શરૂઆત છે, હજી આ શરૂઆત જ છે. હવે તો એટલા બધા તડકા પડે એટલે ઉનાળા તો ભૂકા બોલાવાનો જ છે. તો જો હવે આપણી વાડી થોડીક જ છેટી છે, ત્યાં જઈને તમને મળાવું બધાથી. મિત્રો વાડીએ પૂગી ગયા આપણે, અને કહ્યું ને વાત જોતા હતા આપણી ક્યારે આવે વ્લોગ ઉતારે. તો જો હજી ડોંગળા ને એ બધું તો આપણું એમને પડ્યું છે. જો અટાડથી કોલેજ આને કામ વળગાડી દીધો બધો એને. તો જો કામકાજ હાલે છે, બધે બેઠા અહીંયા. પપ્પા શું કામ હાલે? પરબતબેન પૂછે, પરબતબેન શું કામ હાલે? એ વાત તો બરોબર. જો બધા હિંચકાનો હે ને ખાડો ખોદે છે, આમ રહે કે આમ રહે? આમ આડો. આમાં વ્લોગમાં બોલો કઈક. વાહ
આજ બપોર વસારે સપનું મળ્યું છે કે આ માયા છે એમ. હા ત્યાં જમીન બાપુને આપી નથી, માયા લાગી તો માયા કાઢીએ. હા ઈ વાત બરોબર. કરે જો તો જો હાવ બે આઈ છે ભાઈ ગણી કરે જા. ઓ એને આજ વારો ચડી જવાનો હે હા હોબાવનો. ઈ તો મિત્રો અહીંયા 2 વાગ્યાનો પૂગી ગયો તડકાનો. અને આપણે જો ફરતે હે ને આખી બાઉન્ડ્રી લગાડી હે આઈ રહી, એટલે ઢોરને કોઈ આવે નહીં ને એટલે. તો ઈ બાઉન્ડ્રી કોની લગાડી હોય હવે? કોની લગાડી? કોની લગાડી? આ બધા મિત્રો ભાઈ તો વાંધો નહીં થઈ. પરબતભાઈ થોડા ઘરમાં હે એવું લાગે મને, નહીં પરબતભાઈ? હે પરબતભાઈ એવું છે? કેવાના વેપારી છે? ખબર નહીં કેવાના હવે. ખાવાના છે. હા ઈ વાત બરોબર. હા હો ગામના જમાય, દેવડા ગામના જમાય. ઈ વાત બરોબર. અહીંયા હે ને પાછું આપણો વિસ્તાર એવો રહે ને તે મજા આવે એમ. બધા આવ્યા રાખે અહીંયા. ગામનો જિલ્લાકો કહેવાય, કેમ કે અહીંયા તો મેં તમને બતાવ્યું હતું કે અહીંયા ગામ જ આવી ગયું કહેવાય. તો સારું હાલો હવે કન્ટિન્યુ વહીના રહ્યો. શું છે તારું નામ? હે આવડે તને બોલતા આવડે? આવડે બોલતા કે તને હરમ આવે? એને પપ્પા જેમ એને હરમ આવે, બીજું કઈ નથી. જો હાલ ભાગ લઈ આવું, હાલ અહીંયા ભાગ દઉં. એ હરમાઈ ગઈ મિત્રો, હંતાઈ ગઈ. જોઈ લ્યો, જો હંતાઈ ગઈ. જોઈ લ્યો વળી ખમ કામ ઉપાડી દીધો આપણે. હવે બીજું શું કરવાનું હોય હવે પપ્પાને ખબર. બાકી જોઈ લ્યો વાંથી છે આપણે બધું હે ને ફરતી કોળ બધું બાંધી દીધા કાંટાવાળા વાળાને. હા, અને આ ઝાડવાને તે દી તો ઈ તો આ ઝાડવાને કપાણા ને ઈ વ્લોગ હે ને આગલા આપણે બહુ આગળ ઉતારેલો હે. કલેજા લગનની વાતો થઈ, તું કામમાં માંડ્યો ફટાફટ. ઈ વાત સાચી. લગન પછી ઢુકડા આવે તો કંઈક તો કરવું ને કા? એમાં પછી પરબતભાઈ ને મારા પપ્પા લગન ની વાત કરે એટલે એ તો ફૂલાય હાવ. હા જીરીક વધારે બળ કરે ખાડો જલ્દી કરવા માંડે ને એમ, બીજું કઈ નહીં. સાચી વાત છે. પછી જોજો બીજું કામ ના આદરવું પડે. મિત્રો અમે ને પરબતભાઈ ને રાજા મામા ને બધાએ નવો કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો નહીં પરબતભાઈ? ખાડા ખોદવાનો કર્યો ને વારા બાંધવાનો કર્યો. એમાં મારા રાજા મામા ને શર્ટ તૂટી ગયો તો વારામાં આવી ગયો હતી. એવું ફેન્સિંગ નો હોય તો કેજો, અમે આવશું. ચાલ પરબતભાઈ ને મારા ભાઈ ને રાજા મામા ને બધા આવશે નહીં. મારા પપ્પા પછી દેખરેખ કરવા આવશે નહીં. સુપરવાઇઝર છે. હા બધું કામકાજ કે છે. સુપરવાઇઝર બાપુ એટલે તમારે કોઈને હે ને નવો કોન્ટ્રાક્ટ કે ધંધો દેવો હોય ને તો કેજો, અમે હે ને નવો ધંધો. હા જે ઈ બધાય કોન્ટ્રાક્ટ આપણે બધાય રાખીએ. તમે માગશો ને ઈ મળશે. તમારે ખાલી ઓર્ડર દેવાની વાત છે. બધું આવી જાય. હા